ભુજ શહેરના ઐતિહાસિક કૃષ્ણાજી પુલના આગામી જીર્ણોદ્ધાર કાર્ય દરમિયાન વર્ષ 1974ની મૂળ ઐતિહાસિક શિલાલેખ તખ્તીને સુરક્ષિત રાખી પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી શક્તિસિંહ આર ચૌહાણે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે રિનોવેશન દરમિયાન પુલ પર આવેલી 52 વર્ષ જૂની ઐતિહાસિક તખ્તીને કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવે અને નવા કામ પૂર્ણ થયા બાદ નવી લોકાર્પણ તખ્તીની બાજુમાં તેને સન્માનપૂર્વક ફરીથી સ્થાપિત કરવામાં આવે. શક્તિસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કૃષ્ણાજી પુલનું નામ કચ્છ રાજ્યના મહાન મરાઠી ઇજનેર અને પૂર્વ દિવાન રાવ બહાદુર કૃષ્ણાજી તુલકરના સન્માનમાં રાખવામાં આવ્યું હતું. મહારાવ પ્રાગમલજી દ્વિતીયના સમયમાં કૃષ્ણાજી તુલકરે ભુજમાં અનેક ઐતિહાસિક બાંધકામોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શરૂઆતમાં લાકડાના પુલ તરીકે બનેલા આ માર્ગનું બાદમાં વર્ષ 1974માં આધુનિક આરસીસી પુલ તરીકે નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે કૃષ્ણાજી પુલ માત્ર વાહન વ્યવહારનું સાધન નહીં પરંતુ ભુજની ઐતિહાસિક અને સ્થાપત્ય વારસાનું પ્રતીક છે. તેથી તેની સાથે જોડાયેલી મૂળ શિલાલેખ તખ્તીનું સંરક્ષણ કરીને ભાવિ પેઢી સુધી શહેરનો ઇતિહાસ પહોંચાડવો જરૂરી છે. નગરપાલિકા તંત્રએ આ રજૂઆત અંગે હકારાત્મક અભિગમ દર્શાવી સંબંધિત ઇજનેરોને ઐતિહાસિક વારસાનું સંરક્ષણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ શક્તિસિંહ ચૌહાણ છે, ભુજ શહેર કોંગ્રેસ મહામંત્રી. રાજેન્દ્ર પાર્ક પાસે ભુજ શહેરમાં આવેલા ઐતિહાસિક જે કૃષ્ણાજી પુલ છે તે રાજાશાહીના જમાનામાં અસ્તિત્વમાં આવેલો પુલ છે. તેનું નિર્માણ મહારાવશ્રી પ્રાગમલજી બીજાએ કરાવ્યું હતું. રાવ બહાદુર કૃષ્ણાજી તુલકર દિવાન પાસે, એટલે એની જે કૃષ્ણાજી પુલની જે ડિઝાઇન છે તે આખી દિવાન રાવ બહાદુર કૃષ્ણાજી તુલકરે કરી હતી. તેથી આ પુલનું નામ કૃષ્ણાજી પુલ પડ્યું. અમે આજે 1974ની સાલની જે કૃષ્ણાજી પુલની જે આપણે તખ્તી લાગેલી છે, જે ભ્રષ્ટાચારી ભુજ નગરપાલિકા છે તે આપણે પુલનું જ્યારે રિનોવેશન કરે ત્યારે આ જે આપણે તખ્તી જે લાગેલી છે તેને આપણે વ્યવસ્થિત રીતે કાઢી અને જ્યારે પુલનું રિનોવેશન થાય, પૂર્ણ થઈ જાય ત્યારે તેની બાજુમાં જે આપણે નવી તખ્તી લાગે ત્યાં જ એને આપણે લગાવવામાં આવે, જેથી આવનારી પેઢીઓ આ જે પુલનો ઇતિહાસ જાણી શકે. એ રજૂઆત અમે ચીફ ઓફિસર શ્રી ભુજ નગરપાલિકાને કરી હતી. અને આ પુલ ભ્રષ્ટાચારી ભુજ નગરપાલિકા છે ત્યારથી કાંઈક ને કાંઈક આપણે સૈદ્ધાંતિક મંજૂરી, વહીવટી મંજૂરી, પછી હવે છેલ્લે અલગ ઓળખ ગ્રાન્ટનું કંઈક વાત ચાલે છે. તો હવે આ જે પણ વાત હોય તે ભગવાન જાણે, પણ જેમ બને તેમ જલ્દી ભુજ શહેરની જનતા માટે આ પુલનું રિનોવેશન જેમ જલ્દી થાય તેમ આ ભુજ નગરપાલિકા કરે તો સારું છે.